સુરતમાં શ્રાવણ માસના પવિત્ર તહેવારોને લઈ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ માટે ફરાળી લૂંટ સહિત વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરિયાણા સ્ટોર અને ફરાળી ચીજ વસ્તુઓના વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફરાળી લોટ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ હલકી ગુણવત્તાની ન હોય અને તેનું વેચાણ ન થાય તે માટે તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાબુદાણા, સામો અને વિવિધ પ્રકારના ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। તહેવાર દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। અત્યારે તહેવારોમાંથી આજે કે નમૂના લેવામાં બને જલ્દી અમે એમનો રિપોર્ટ લઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે એમની સામે જો અંદર ત્રુટિ હશે કાં તો જે પ્રમાણેના હોવા જોઈએ એ બાબતના નહીં હોય તો એમની સામે કામગીરી કરવામાં આવશે। કઈ જગ્યા પર હાલમાં અત્યારે આપણે કોર્પોરેશનમાં હાલમાં નાંદેડ ઝોન વિસ્તારમાં ચેક કરી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે।